Hello, welcome to RK Cooking Forever. Today we are making sugar-free protein bars. ઇન્ગ્રેડિયન્ટ્સ તમે સ્ક્રીન પર જોઈ શકો એ પ્રમાણે છે. તો સૌથી પહેલાં આપણે પીનટ બટર બનાવી દેવાનું છે. તમે બજારમાંથી લાવેલું પીનટ બટર પણ યુઝ કરી શકો છો. પછી આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સચર જારમાં મિક્સ કરીને આપણે એક પેસ્ટ જેવું બનાવી દેવાનું છે. એમાં મિક્સચર જારમાં મેં તમે જોયું એ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા હતા. હવે ચોકલેટ ચીપમાં આપણે થોડુંક 1 ચમચી ઓઇલ ઉમેરીને અને થોડુંક 15 સેકન્ડ ગરમ કરીને માઇક્રોવેવમાં આવી રીતે ચેક કરતું રહેવાનું છે. પછી તમે જુઓ છો એવી રીતે મેલ્ટ થયેલી ચોકલેટ મેં આ જે છે ચોકલેટ બાર બનાવવાનું એનામાં મેં સિલિકોનનું છે એમાં પાથરી દીધું છે. હવે જે મિક્સચર હતું એને આપણે આવી રીતે રોલ કરી અને પાથરી દેવાનું છે અને પછી ચોકલેટ જે હતી મેલ્ટ ચોકલેટ એનાથી કવર કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આમાં બિલકુલ પણ મેં સુગર કે ગોળ કે કશું જ યુઝ કર્યો નથી. આપણે ચોકલેટ મેલ્ટ કરીએ ત્યારે એમાં ઓઇલ ઉમેરવાથી ધીમે ધીમે આપણે એને ગરમ કરીએ તો ચોકલેટ બળી નથી જતી અને ચોકલેટમાં શાઇન આવે છે. હવે એમાં સેમ રીતે જ મેં વ્હાઇટ ચોકલેટ મેલ્ટ કરી લીધી હતી. આ ઓપ્શનલ છે, તમારે કરવી હોય તો કરી શકો છો, નહીંતર એમને પણ તમે યુઝ કરી શકો છો. આવી રીતે મેં મેલ્ટ કરીને એક કોનમાં એડ કરી દીધી છે અને તમને જેવી ગમે એવી તમે ડિઝાઇન બનાવી શકો છો. તમે જોઈ શકો છો મેં પછી એન્ડમાં એના ઉપર સ્પ્રિંકલ બી એડ કર્યા છે. એ પણ ઓપ્શનલ છે, તમારે એડ કરવું હોય તો કરી શકો છો, ના કરવું હોય તો પણ ફાઇન. આ બધું કર્યા પછી તમારે એને 1 થી 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેવાની છે, એટલે પછી સેટ થઈ જશે. આ થોડી વ્હાઇટ ચોકલેટ બચી હતી તો મેં એનું આવી રીતે ખાલી નાની નાની ચોકલેટ બનાવી દીધી છે ખાલી, કે જેથી છોકરાઓને મજા આવે. આ ચોકલેટ ચીપ મેં બંને યુઝ કરી હતી, એ પણ સુગર ફ્રી છે, એમાં કોઈ પણ સુગર નથી. વેસ્ટ ના થાય એટલે મેં આવી રીતે યુઝ કરી દીધી છે. હવે મેં એમાં સ્પ્રિંકલ એડ કરી દીધા છે. આ પણ ઓપ્શનલ છે, પણ આપણે છોકરાઓ માટે બનાવતા હોય એટલે છોકરાઓને સારું લાગે એના માટે મેં એડ કરી છે. આ બહુ જ હેલ્ધી છે, છોકરાઓને આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ. હવે મેં ફ્રીઝ કરી લીધી છે. જુઓ તમે કેટલી નાઇસ એકદમ બહાર આવી છે, એકદમ ચોકલેટ. તમે આમ પણ રાખી શકો છો અને આવી રીતે પીસીસ કરી અને પછી મેં એને પ્લાસ્ટિક રેપમાં નાના નાના કટ કરી અને આવી રીતે કરીને અને પછી આ ફ્રીજમાં સ્ટોર કરી દીધી છે. થેન્ક યુ ફોર વોચિંગ.